કે સરદાર એટલે માત્ર સ્ટેચ્યુ નહીં, સરદાર એટલે નિર્ભય અને નીડર, આગેવાન અને અગ્રેસર, આને સ્વાભિમાન અને સ્વમાની, આને સરદાર કહેવાય છે. જે વખતો વખત સરદારને સ્ટેચ્યુ સુધી સીમિત કરવાની જે દોડ હતી, એ જ ભારતીય જનતા પાર્ટી અને એમના સાહેબ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતની અંદર ઠેર ઠેર સરદારની સન્માનની યાત્રાઓ કાઢવી પડે છે. તમે સમજો તો આટલો ફેર પડ્યો છે અને હજુ ઘણો ફેર પડશે. તો આ યાત્રા જે છે એ કરમસદથી કાઢવાના છે કેવડિયા સુધી? એકચ્યુઅલમાં પહેલા જ્યારે જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી પ્રેસ અને મીડિયાના માધ્યમથી, તો એમણે 1 નવેમ્બર થી 10મી નવેમ્બર સુધી કરમસદથી કેવડિયા પદ યાત્રાનું આયોજન કરેલું હતું. પરંતુ 31મી ઓક્ટોબરે જ્યારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા સરદાર સાહેબના જન્મદિન નિમિત્તે 150મા જન્મદિન નિમિત્તે જે રેલી કાઢવામાં આવી, એના બીજા દિવસથી આ લોકો જે યાત્રા કાઢવાના હતા એ યાત્રા સ્થગિત થઈ અને હવે નવેસરથી ઓલ ગુજરાતની અંદર જિલ્લે જિલ્લે સરદાર સાહેબને એ લોકો સન્માનના બહાને એમના પોતાની પાર્ટીનો પ્રચાર નથી કરતા, પણ સરદારના પ્રચાર માટે નીકળી પડ્યા છે અને 26મી તારીખે અહીંયા કરમસદની અંદર એ લોકો યાત્રા લઈને પહોંચી રહ્યા છે.